નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જલાસર આજના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં આપણે રિપોર્ટેડ સ્પીચ એટલે ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, પરોક્ષ અને પ્રત્યક્ષ કથનની વાત કરી રહ્યા હતા. તો લાસ્ટમાં આપણે જે જરૂરી ચેન્જીસ શેમાં થાય તેનો એક આપણે ટોપિક જોઈ ગયા. તે ફર્સ્ટ ટોપિક હતો પ્રોનાઉન, ચેન્જીસ ઇન પ્રોનાઉન. તો પ્રોનાઉનમાં જે જરૂરી ફેરફાર તેના માટે તમારે પ્રોનાઉનનું એક આ ટેબલ છે તે મોઢે આવવું જરૂરી છે. થોડી એક્સરસાઇઝ પણ આપેલી હતી જે તમે કરી તો એટલા જ ફેરફાર નથી થતા. રિપોર્ટેડ સ્પીચ આપેલું હોય એમાં એટલા ફેરફાર થતા નથી. રિપોર્ટેડ સ્પીચમાં બીજા પણ ફેરફાર થાય છે. તો આજે આપણે વાત કરશું તે એમાં એ પ્રોનાઉન સિવાય શું ફેરફાર થાય બીજું, તો આ પણ સાથે સાથે શીખવાનું છે. પ્રોનાઉન અને આજે બીજું જોવા જઈ રહ્યા છીએ તે ચેન્જીસ ઇન ટેન્સ, કાળમાં પણ ફેરફાર થાય છે. કાળમાં શું ફેરફાર થાય છે તે આપણે આ સેશનમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટમાં તમને ખબર હોય તો હું આરબી છે એ સેઝ મૂકું, ખ્યાલ છે? તમારી નોટબુક છે, ઇંગ્લિશનું જે હોમવર્ક કરેલું હોય તે ખોલી રાખો તો તમને બસ સમજાય. આરબી છે એનું શું મૂકતું? સે અથવા સેઝ. તો આરબી સેઝ હોય ને ત્યારે કાળમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી. જે રિપોર્ટેડ સ્પીચ, જો આપણે રિપોર્ટેડ સ્પીચ આપણે કહેતા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એમાં રિપોર્ટેડ સે હતું, શું હતું? સે હતું. આ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં આપેલું હોય ત્યારે રિપોર્ટેડ સ્પીચ એટલે આરએસ માં કાંઈ પણ જાતનો ફેરફાર થતો નથી. તો કાળમાં આપણે કોઈ પણ જાતનો ફેરફાર નહોતો કર્યો. કાળમાં એટલે રિપોર્ટેડ સ્પીચ એમાં કાળમાં ક્યારે ફેરફાર થાય? એમાં કાળમાં ક્યારે ફેરફાર થાય? તો કાળમાં જ્યારે એનું ભૂતકાળનું રૂપ, સેનું ભૂતકાળનું રૂપ આપેલું હોય ને ત્યારે રિપોર્ટેડ સ્પીચમાં ફેરફાર થાય. સેડ ટુ, સેડ અથવા સેડ ટુ આ બે આપેલા હોય ત્યારે જે તમારે ચેન્જીસ ઇન ટેન્સ આવે. આપણે જે લાસ્ટમાં ભણ્યા હતા ખાલી ચેન્જીસ ઇન પ્રોનાઉન, સર્વનામમાં ફેરફાર આપણે જોયા ત્યારે આપણું આરવી છે સે હતું, સે નો આપણે ટેન્સ કરતા અને રિપોર્ટેડ સ્પીચમાં આપણે ઇન્વર્ટેડ ટુમાં કાઢીને જે જરૂર ફેરફાર કરતા તે તો આપણે પ્રોનાઉનમાં કરતા. કાળમાં કોઈ પણ પ્રકારનો આપણે ફેરફાર નહોતા કરી રહ્યા. શું કામ નહોતા કરી રહ્યા? કારણ કે ત્યાં સે અને સેજ આવ્યું. હવે એવા સેન્ટેન્સ જોવાનું છે તમારો આરવી છે, ખ્યાલ છે કે હું જે બોલું એ આપણે ફર્સ્ટ સેશનમાં જોયું. આરવી છે એ તમારું શું હોય? સેડ અથવા સેડ ટુ હોય ત્યારે તમારે કાળમાં ફેરફાર કરવાનો હોય. તો સર કાળમાં પણ ફેરફાર થશે. આ તમારા સેડ અથવા સેડ ટુ હોય તો તમારે શું કોણ છે? તમારું આરવી ટોલ્ડ. તમારું આરવી શું હોય છે? તમારું આરવી ટોલ્ડ હોય છે. હવે આપણે જોવાનું છે કે કાળમાં શું ફેરફાર થાય. તો કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું સેન્ટેન્સ હોય એટલે દાખલા તરીકે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે ડુ ડઝ V1 આવું સેન્ટેન્સ હોય, ડુ ડઝ V1 વાળું સેન્ટેન્સ હોય તો તે સિમ્પલ પાસ્ટ ટેન્સ માં. આપણે ઇનડાયરેક્ટ સ્પીચ જોવાની છે, ઇનડાયરેક્ટ સ્પીચ. તો ડુ ડઝ વાળું સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે શું વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે શું? સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે ડી પ્લસ વી. આ બે ને સાથે ન આવે. ડુ ડઝ વાળો સેન્ટેન્સ આ બંને પણ સાથે. ડુ ડઝ તમને હકાર વાક્યમાં જોવા મળશે નહીં. ડુ ડઝ આપેલું તો ડીડ કરવાનું, પાછું વી મૂકવાનું નહીં. તો ડુ ડઝ પ્લસ વી1 આપણે ડી પ્લસ વી2 એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફરે છે. યાદ રાખજો. ત્યાર પછીનું બીજું જે છે ડાયરેક્ટ સ્પીચનું તે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ છે. ચાલુ પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ થાય. ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળમાં ફરશે. તો સાવ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. એમિઝ આર હોય કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે એમિઝ આર હોય તો કન્ટિન્યુ પાસ્ટ ટેન્સમાં ફેરવશું તો વોઝ હોય. એમિઝ આર ને આપણે શેમાં ફેરવશું? વોઝ વેરમાં ફેરવશું. એમિઝ આર ને આપણે વોઝ વેર. આમ યાદ ન રહેતું હોય કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવાય, કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ ને કન્ટિન્યુ પાસ્ટ ટેન્સમાં ફેરવાય. આમ યાદ ન રહેતું હોય ડુ ડઝ ડીમાં એમિઝ આર વોઝ વેર આમ પણ યાદ રાખી શકાય. ત્યાર પછી ડાયરેક્ટ સ્પીચ નું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ
એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું સેન્ટેન્સ હોય તો પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળમાં ફરે. તો આમ પણ યાદ રાખી શકાય કે હેવ હેઝ વાળું સેન્ટેન્સ હોય, હેવ હેઝ વાળું સેન્ટેન્સ, તો હેવ હેઝ વાળું સેન્ટેન્સ હેડ પ્લસ V3 બંનેમાં V3 આવે. આ પણ યાદ રાખી શકાય હેવ હેઝ વાળું સેન્ટેન્સ એમાં કરશે હેડમાં. આપણે વર્બ છે જરૂર ફેરફાર કરતા ટેન્સમાં તે આપણે જોઈ રહ્યા છીએ. ત્યાર પછી છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે આજકાળની વાત થાય છે. ડીડ વાળું સેન્ટેન્સ ડાયરેક્ટ સ્પીચમાં અહીંયા આપેલું હોય, આપણે આ સેન્ટેન્સ આપેલું હોય તો શું કરશું? તો જો આપેલું છે સિમ્પલ પાસ્ટ ટેન્સ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, શેમાં કરશે? પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ હેડ પ્લસ V3. ત્યાર પછી કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ. કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ. કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ એટલે આપણે જોયું વોઝ વેર આ ડાયરેક્ટ સ્પીચમાં હોય, કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ હોય તો કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ એમાં પડશે હેડ. હેડ પ્લસ V4 કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ હોય તો શેમાં ઇનડાયરેક્ટ શેમાં થશે? V4 હેડ પ્લસ V4. અને લાસ્ટમાં પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ ડાયરેક્ટ સ્પીચમાં આપેલું આ હેડ પ્લસ V3 અહીંયા આવે. આપણે સેન્ટેન્સ આનું જ આપેલું હોય તો આમ નામ રે આમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આ ટેબલ તમને ગ્રામરની બુક તમારી પાસે હશે મટીરીયલ તેમાં જોજો ઇમ્પોર્ટન્ટ સ્પીચ એમાં આ ચેન્જીસ ઇન ટેન્સ આ પુસ્તક આપેલું છે. આ તો સમજવા માટે ખાલી, અને આ તો 4 વર્ષથી ભણી છે. ખાલી યાદ કરવાનું છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફરે, ડાયરેક્ટ સ્પીચનું ડાયરેક્ટ સ્પીચ કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ કન્ટિન્યુ પાસ્ટમાં, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પરફેક્ટ પાસ્ટમાં, સિમ્પલ પાસ્ટ ટેન્સ પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં, કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ પરફેક્ટ કન્ટિન્યુ પાસ્ટ ટેન્સમાં ફરે. અને પરફેક્ટ પાસ્ટ ટેન્સનો સેન્ટેન્સ નો છે જેમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એમ યાદ ન રહેતું આપણે યાદ રાખાય યુએસ 10V1 શેમાં કર્યું D + V2 માં, એમિઝા પ્લસ શેમાં કર્યું તો વોઝ વેરમાં, હેવ હેઝ V3 વાળું આપેલું તો શેમાં હેડ પ્લસ V3 માં, D + V2 આપેલું તો શેમાં હેડ પ્લસ V3 માં, વોઝ વેર આપેલું હોય તો શેમાં કર્યું હેડ V. હેડ V + V4 એટલે ing વાળું. હેડ પ્લસ V3 જે ડાયરેક્ટ સ્પીચ આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતા હોય તો તે જ રે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. આ ઇન્ડિવિડ્યુઅલ આ ક્યારેક ચેન્જ કરી નાખીએ ક્યારેક આમાં લોચો થાય તો ખાસ આ યાદ રાખવા જેવું છે. આ યાદ રાખવા જેવું, યાદ રાખવા જેવું એટલે પૂછાય એમ નથી કે તો આ યાદ રાખવા જેવું. હેડ પ્લસ V3 માં હેડ પ્લસ V3 એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો આ કાળો કોઈ પણ જાતનો ફેરફાર નથી. ડાયરેક્ટ સ્પીચમાં સેન્ટેન્સ આપેલું હેડ પ્લસ V3 તો હેડ પ્લસ V3 જ રહે. હવે બીજા કોઈ પણ સેન્ટેન્સ દાખલા તરીકે સેલવી તો શું કરશું? તો સેલવી આપણે ખબર છે શું કરશું? શુડ વિલ વુડ. કેન આપેલું હોય તો શું કરશું? કુડ. આ રિપોર્ટેડ સ્પીચ છે. કેન નો આમાં કુડ થાય. મેનું શું થાય? મેનું શું થાય? તો કે માઇન્ડ. કુડ આપેલું હોય તો કુડ નું કુડ જ રહે. કુડ આપેલું તો કુડ નું કુડ જ રહે. સેલ નું શુડ, વિલ નું વુડ, કેન નું કુડ, મે નું માઇન્ડ. કુડ આપેલું તો કુડ જ રહે, માઇન્ડ આપેલું તો માઇન્ડ જ રહે. મે નું માઇન્ડ થાય પછી માઇન્ડ આપેલું મે કરવાનું હોય નહીં. તો આપણે આ ટેક્સ્ટમાં ફેરફાર કર્યા. આપણું આરવી છે હવે વર્તમાન કાળમાં ભવિષ્ય કાળમાં હશે નહીં. આપણું આરવી સેડ ટુ અથવા સેડ હશે. એમાં જરૂરી પ્રમાણમાં જે સર્વનામમાં ફેરફાર પ્લસ શેમાં ફેરફાર કરવાના સાથે સાથે કે ટેન્સમાં પણ ફેરફાર કરવાના. એક્ઝામ્પલ તરીકે આ જોઈ શકાય આપણે નેહા said to Sima I
સિંગ સોંગ એક્ઝામ્પલ તરીકે છે મિત્રો ડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ છે જરૂરી જે ફેરફાર કરતા હતા તે આપણે સેડ ટુ મેં તમને કીધું છે તો નેહા બોલનાર રિપોર્ટર છે સ્પીકર છે નેહા છે સેડ ટુ શું કરી ઇનડાયરેક્ટ સ્પીચમાં તો કે ટોલ્ડ લિસનર કોણ છે તો કે સીમા આટલી વાત પૂરી થાય છે ઇન્વર્ટેડ કોમા નીકળી જાય એટલે સેન્ટેન્સ તરીકે આ વિધાન વાક્ય છે સેન્ટેન્સ તરીકે શું આવે છે તો કે ધેટ આવે છે હવે આ રિપોર્ટેડ સ્પીચમાં જે જરૂરી ફેરફાર થાય સર્વનામમાં પણ કરવાના અને કાળમાં શું કામ કરવાના કારણ કે સેડ ટુ આપેલું છે શું આપેલું છે સેડ ટુ આપેલું છે એટલે કાળમાં ફેરફાર થશે તો આઈ સિંગ અ સોંગ આઈ છે કોને લાગુ પડે સીમાને કે નેહાને બે એક જ છે આઈ એટલે સમજાય છે ને ત્રીજો પુરુષ નેહા સીમાને કહેતી કે તેણી તો તેણી આ એટલે સી સિંગ છે ને વિદ્યાર્થી મિત્રો જો આજુબાજુમાં એનું હેલ્પિંગ વર્બ કાય આપેલું નથી સહાયકારક ક્રિયાપદ પણ નથી ક્રિયાપદનું મૂળ રૂપ છે ક્રિયાપદનું મૂળ રૂપ હોય એટલે આ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમને કાળવળતા નહીં આવડતું હોય તો લોચો થાશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે શેમાં કરવાનું સિમ્પલ પાસ્ટ ટેન્સમાં અહીંયા ડુ કે ડઝ આપેલું નથી તો એ કાઈ ડીડ નો કરવાનું પણ અહીંયા વી પણ આપેલું છે સિંગ નું મૂળ રૂપ છે તો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવીએ તો V2 કારણ કે આ સેન્ટેન્સ હકાર છે હકારના પ્રશ્નમાં આ એવો કાર્ડ છે ને સિમ્પલ પ્રેઝન્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ તે હજી સુધી કેટલાકને આવડતા નથી તો સિંગ નું શું થાય સિંગ આ સાથે આપણે અહીં બીજું સેમ આ વી રીતે ફરે છે ડુ કે ડઝ કરવાની જરૂર ડીડ કરવાની જરૂર નથી કારણ કે ડુ ડઝ આપેલું જ નથી આ કાર્ડને આવી રીતે ઓળખતા આવડવા જોઈએ અને આ ટેબલ તમને ઓલરેડી માં આપેલું જ હશે એ ટેબલ તમારે વ્યવસ્થિત આ ટેબલ આવડતું હશે તો જ તમને છે આજે નેક્સ્ટ આપણે આ સેશનમાં વાત કરી રહ્યા છીએ ચેન્જીસ ઇન ટેન્સ આ તો તમને આવડતું હશે ટેબલ બરોબર કાર્ડ વખતે પણ આવડતું હશે તો તમને બિલકુલ આવડશે વિદ્યાર્થી મિત્રો થોડું એક્સરસાઇઝ કરીએ ત્યાર પછી થોડીક એક્સરસાઇઝ તમને વિદ્યાર્થી મિત્રો થોડીક એક્સરસાઇઝ જોઈએ આપણે હવે બંને સાથે કરવાનું છે ટેન્સમાં પણ ફેરવવાનું છે અને સાથે સાથે પ્રોનાઉન છે આગલા સેશનમાં આપણે ભણીએ આ સેન્ટેન્સ આપેલા છે પહેલું સેન્ટેન્સ જોઈએ રોહિત સેડ ટુ વન આઈ ડુ નોટ લાઈક ટુ પ્લે ક્રિકેટ આમાં જે જરૂરી ફેરફાર થતો હોય તેનું અંડરલાઈન કરવાનું તો અહીંયા થશે અહીંયા બાકી તમે કહી રેડી બધું કહી દઈશ તો તમે શું કરશો તો આપણે શરૂઆત સેડ ટુ નું શું કરશું રોહિત સેડ ટુ નું શું કરશું તો ટોલ્ડ એક આ પેપર થયો રોહિત ગાનો બોલાયા જોડે કોમાં નીકળી જાય તો શું શું જે અત્યારે શીખવામાં આવે છે અફર્મેટિવ સેન્ટેન્સ છે વિધાન વાક્ય છે એટલે આય કોને લાગુ પડે બોલનારને લાગુ પડે રોહિત સીમા આવે પેલો છે હી આ હી પેલો છે ડુ નોટ લાઈક તો ડુ છે તો યાદ રાખજો ડુ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ માં ફરે એવી રીતે એનો યાદ રાખવો હોય તો ડુ ડઝ માં ડીડ માં આ બીજો છે શું થશે ડી નોટ હવે અહીંયા ફેરફાર થશે લાઈક નથી જશે લાઈક નહીં થાય લાઈક તો શું કામ નથી કરતા એ શું કામ નથી કરતા ડીડ છે બે ભૂત ભેગા થાય નહીં ત્યાર પછી ટુ પ્લે કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી ક્રિકેટ વિદ્યાર્થી મિત્રો જરૂરી જે ફેરફાર ત્યાં સર્વનામ અને કાળમાં આ રીતે ફેરફાર ત્યાં ડોનું આપણે ડીડ કે ડુડસ શેમાં ફેરવો ડીડમાં લાઈક ટુ લાઈક ખાલી આઈ આવશે કે આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ તો લાઈક એમ આપેલું જ ને તો આખું
સેન્ટેન્સ ફરી જાય આઈ લાઈક થઈ જાય શું થઈ જાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ v1 નું v2 થઈ જાય તો એ જરૂરી ફેરફાર ત્યાર પછી બીજું સેન્ટેન્સ કિશન સેડ ટુ નિકિતા આઈ એમ ગિવિંગ યુ માય ન્યુ કાર તો જરૂરી જે ફેરફાર લિસનર અને સ્પીકરના સંદર્ભમાં કરવાના થશે જરૂરી ફેરફાર થશે તો શરૂઆત જે આપણે કરીએ છીએ તે કિશન સેડ ટુ આપણે શું કરીએ છીએ ટોલ્ડ નિકિતા સેડ ટુ હે બોલાય નહીં આઈ કોને લાગુ પડે છે કોન્ટેક્સ્ટ સ્વિચમાં ફેરફાર કરશું આઈ કોને લાગુ પડે તો બોલનાર કિશન પ્લે હી ચલો એમિઝાર શેમાં ફરે એ મળ્યું ને તો આ છે એમિઝાર પ્લસ ing એટલે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ માં ફરે એમ યાદ દો રાખો એમિઝાર પ્લસ એમિઝાર શેમાં ફરે તો વોઝ વેરમાં તો હી સાથે વેર આપણે શું આવે વોઝ તો બીજો ચેન્જ આ બીજો ચેન્જ આમાં કોઈ પણ ફેર ન થાય કન્ટિન્યુ બે ટેન્સ છે ગિવિંગ પણ અહીંયા શું થશે યુ he was giving you એટલે આમાં કોને લાગુ પડે બોલનારને કે સાંભળનારને તો બોલનારને ન લાગુ પડે સાંભળનારને યુ સામેવાળી બે એટલે નિકિતા શેમાં આવે સીમાં સી નો આવે એની કર્મ વિભક્તિ આવે અને સી મુકારે નહીં કર્મ વિભક્તિ શું થાય હર માય ન્યુ કાર તો માય ને કોને લાગુ પડે નિકિતાને કે કિશનને કોને લાગુ પડે મારી નવી કાર તો બોલનાર જ કહે ને માય આ કોને લાગુ પડે છે કિશનને તો માય ન્યુ કાર તો કિશનની કર્મ વિભક્તિ હિમ થાય પણ એ સંબંધક વિભક્તિની વાત કરવાની છે વસ્તુની વાત થાય છે ન્યુ કાર તેની હોત ને સી તો હર જ આવે પણ આ કિશનની વાત થાય છે તે વ્યક્તિની વાત નથી થતી એટલે હિમ નથી મૂકતું પણ શું મૂકશું એન્ડ માય ધીસ કારણ કે કિશનની વસ્તુની વાત થાય છે ન્યુ કાર તો કિશન શું કહે છે કિશન નિકિતાને કહે છે કે તે મોટી જો પુરુષ તેની નવી કાર આપી રહ્યો હતો જરૂરી ફેરફાર સર્વનામમાં કોણ બોલે છે કોને લાગુ પડે છે તે રૂપમાં જરૂરી ફેરફાર થાય હિઝ ને હિમ માં ખાસ ધ્યાન રાખજો સંબંધક વિભક્તિ કોઈ વસ્તુની વાત થાય ત્યાં હિઝ આવશે સી માં હર છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી પણ હી માં હી હિમ અને હિઝ છે તેને આપવાની છે પેન તેમાં તેને આપવાની તેને સંબંધીની વાત થાય છે હિમ પણ તેની પેન છે તેની પેન એટલે હિઝ પેન સંબંધક આ વસ્તુની વાત થતી હોય ત્યારે હી ની વાત હી આવતો હોય બીજો પુરુષ એક વચ્ચે પુરુષ હોય તેમાં હિઝ આવે અને તેના પ્રમાણમાં કે તેની કર્મ વિભક્તિ હિની હિમ થાય આટલો ફેરફાર થાય છે બાકી સીમા હર છે ત્યાર પછી નેક્સ્ટ સેન્ટેન્સ છે હરીશ સેડ ટુ ટોલ્ડ અભી સેડ ટુ ગેટ આ જરૂરી ફેરફાર આય એટલે હરીશ શેમાં આવે હિમાં આય ફેરફાર ચલો હેવેસ પ્લસ v3 વાળું સેન્ટેન્સ એમાં ફરે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ નું પરફેક્ટ પાસ્ટ ટેન્સ માં ફરે હેવેસ પ્લસ v3 માં ફરતું હતું તો હેવેસ પ્લસ v3 હેડ માં શું આવશે અહીંયા હેડ પ્લસ v3 તો હેડ અને જરૂરી ફેરફાર કાળમાં થયો જસ્ટ એનો v3 બોલે છે એસની સાથે તો શું વિદ્યાર્થી મિત્રો અહીંયા કાળમાં ફેરફાર તે આપણે શીખી રહ્યા છીએ કાળમાં ફેરફાર ટેબલ આવવું જરૂરી છે એમ યાદ ન રહે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પરફેક્ટ પાસ્ટ ટેન્સ માં તો હેવેસ પ્લસ v3 તો હેવેસ પ્લસ v3 હેડ પ્લસ v3 માં મૂકી દીધું એટલે અહીંયા જો એમિઝાર શેમાં કરવાનું વોઝ માં ડુ ડઝ ઇટ આવી રીતે પણ યાદ રાખી શકાય ત્યાર પછી નેક્સ્ટ સેન્ટેન્સ છે અંકિત told Rinu સેન્ટેન્સ કે ધ્યાન મૂકશું અહીં બોલનાર I એટલે અંકિત અહીં શું થઈ જાય he
આ જરૂરી ફેરફાર કયો કાર્ડ છે વિદ્યાર્થી મિત્રો મને કહેજો આઈ બોટ અ સ્કૂટર ફોર યુ કયો કાર્ડ છે તો આ કાર્ડમાં સહાયકારક ક્રિયાપદ આપેલું નથી સહાયકારક ક્રિયાપદ નો આપેલું તો બે જ કાર્ડ હોય કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ કેવી રીતે ખબર પડે તો બાય બોટ છે બાય હોવું જોઈએ ખરીદવું અને બોટ છે ખરીદ્યું V2 છે તો સિમ્પલ પાસ્ટ ટેન્સ થાય ને સિમ્પલ પાસ્ટ ટેન્સ પરફેક્ટ પાસ્ટ ટેન્સ માં ફરે D + V2 શેમાં ફરે D + V2 head + V3 માં ફરે તો સમજાય છે મારી વાત આ શેમાં ફરશે પૂર્ણ ભૂતકાળમાં તો બોટ છે આગળ શું આવશે head + V3 તો અહીંયા બોટ નું શું થાય V3 તે જ આવે વિદ્યાર્થી મિત્રો સમજાય છે અહીં હેડ શું કામ આવ્યું કારણ કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ સિમ્પલ જોઈ લો તો લખેલું છે સિમ્પલ પાસ્ટ ટેન્સ પરફેક્ટ પાસ્ટ ટેન્સ માં ફરે એટલે કે D + V2 આ V2 છે આ V2 છે V2 વાળો સેન્ટેન્સ શેમાં ફરે તો કે હેડ + V3 માં અને બોટ નું V3 બોટ જ રહે છે હેડ એટલે આવી કોઈ ઉપરથી જાતું ને હેડ સ્કૂટર ફોર યુ એટલે સામેવાળી વ્યક્તિ થાય યુ ઉપરની જરૂર નથી સામેવાળી વ્યક્તિ હિનું છે એ સી માં આવે સી નું મુકાય એટલે પેલો વ્યક્તિ મુકાય હર અહીંયા આપણો સેન્ટેન્સ પૂરો જે લાસ્ટ સેન્ટેન્સ છે એમાં જે જરૂરી ફેરફાર થાય તે આપણે કરશું મનીષ સેડ નું શું કરશું તો કે ટોલ્ડ મનીષા સંયોજક તરીકે શું આવશે તો કે ધેટ ચાલો યુ કોણ યુ એટલે સામેવાળી વ્યક્તિ સાંભળનાર લિસનર કોણ છે તો મનીષા શેમાં આવે કે સી અહીં ગમે વ્યક્તિનું તેની વાત થાય કે નહીં સી ચાલો વેર વોઝ વેર શેમાં ફસશે આ છે કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ કન્ટિન્યુ પરફેક્ટ પાસ્ટ ટેન્સ માં ફરે એમનું યાદ રાખવું તો વોઝ વેર શેમાં ફરે તો વોઝ વેર તમને લખેલું છે વોઝ વેર શેમાં ફરે હેડ બીન અહીં હેડ બીન કઈ રીતે આવ્યું કોઈ ઉપરથી ન જાતું ને અને વેર ના કારણે વોઝ વેર પ્લસ શેમાં ફરે તો કે હેડ બીન એમાં V4 જ આવે બી चलो माय कोने लागू पड़े माय એટલે બોલનારને લાગુ પડે બોલનાર છે મનીષ આવી હિમ તો અહીંયા હિમ આવશે કે હિઝ આવશે તેની સિસ્ટર્સ સાથે તો જો સંબંધ વિભક્તિ આ જે કાઢી કે સંબંધ વિભક્તિ કે વસ્તુની કે તેની તો વસ્તુની વાત થતી હોય માલિક દર્શાવવું હોય ત્યારે શું આવે હિમ ન આવે પણ શું આવે હિઝ કારણ કે મનુષ્યની વાત થતી હિન્દુની વાત થતી તો હર તો આ છે ચેન્જીસ ઇન ટેન્સ વિદ્યાર્થી મિત્રો અપવાદરૂપ પણ હોઈ શકે કેટલા દાખલા તરીકે સેન્ટેન્સ લખું રીમા સે ટુ સીમા આઈ કેન વોક ફાસ્ટ જરૂરી ફેરફાર જે થાય તે રેડી ને રીમા સે ટુ સીમા આઈ કેન વોક ફાસ્ટ ફટાફટ આપણે જે જરૂરી ફેરફાર કરશું તે રીમા सेट टू जे पेट्रोल सीमा सेट पे શું છે ધેટ અને આઈ કોને લાગુ પડે છે બોલનાર રીમા એટલે શું સી કેન તો તે કેન નું ફૂડ સેલ હોય તો
સમજે છે ને will હોય તો તે પ્રમાણે may હોય તો તે પ્રમાણે હું બોલતો નથી પણ તમને અંદાજો આવી ગયો છે શું કહેવા માંગુ છું તેનું શું could walk fast વિદ્યાર્થી મિત્રો આજે ટેન્સમાં જે ફેરફાર જોયા ભૂલાય નહીં ટેન્સમાં શું કામ ફેરફાર થાય તો આના સેડ ટુ ના કારણે say ને says હોય તો તો વર્તમાન ભવિષ્યકાળના આરડી થયા તો કાળમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી પ્રોનાઉનિક સાઈડ જોયું બધામાં આવી છે said to હોય કે said હોય તો કાળમાં ફેરફાર થાય છે હજી એક સેન્ટેન્સ Rupa said to Mohit, we had visited the Mohit. Krupal said to Mohit, we had visited the Taj Mahal. तो जरूरी फेरफार क्या આપણે કરીએ છીએ તે કૃપા સેડ ટુ શું કરીએ છીએ ટોલ્ડ મોહિત ચલો વી એટલે કે અમે તો ત્રીજો વ્યક્તિ એમ બોલે કે કૃપા મોહિત કે તો અમે તેઓ માટે આમે લાસ્ટ લેક્ચરમાં પણ સમજાયું છે તેઓ એટલે ધ્યેય ચાલો હેડ આપ્યું છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ શેમાં ફરે હેડ પ્લસ v3 શેમાં ફરે તો કે હેડ પ્લસ v3 છે આમાં નો ચેન્જ છે આ ખાસ યાદ રાખજો હેડ પ્લસ v3 હોય એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી એટલે હેડ v3 વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો હવે જે જરૂરી એક્સરસાઇઝ છે એ હું તમને આપીશ અને અપવાદરૂપ જે હું બોલું એ યાદ રાખવું નોટ કરી લેવું અથવા તમારા પાસે મટીરિયલ હોય આપેલું હોય છે બીજી ક્યાંયથી લાવતો નથી એમાંથી આવે એમાંથી ભણાવું માંથી નવી આમાં કાંઈ બુક કોઈ હોય નહીં બુક બીજી હોય તો નિયમ તો તેના તે જ હોય વિદ્યાર્થી મિત્રો એક સેન્ટેન્સ આપું છું માય મધર said to me said to me union is strength એકતામાં શક્તિ છે union is strength એકતામાં શક્તિ છે એવું મને કીધું તો આપણે આનું ઇનડાયરેક્ટ કરશું માય મધર told me that union is નું શું કરશું was strength ready ને my mother told me that union is strength is નું was કરવાનું મેં is કર્યું એ મારી ભૂલ નથી થતી હું બરાબર જ વાત કરું છું કારણ કે અપવાદરૂપ સેન્ટેન્સ છે સેડ ટુ પણ આપેલું હોય પણ તમારું રિપોર્ટેડ સ્પીચમાં કોઈ કહેવત હોય કોઈ સિદ્ધાંત હોય પ્રિન્સિપલ કે કોઈ સનાતન સત્ય હોય બરોબર યુનિવર્સલ ફેક્ટ હોય સનાતન સત્ય હોય તેવા સેન્ટેન્સમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી થતો તે એમ નામ જ રહે છે એટલામાં ઈઝુને વોશ કરેલું નથી તમે ભણી ગયા છો કે ટીચર સેડ ટુ સ્ટુડન્ટ ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન
તો એમાં એમના સેન્ટેન્સ મૂકવાનું થાય, તો કોઈ પણ જાતનો ફેરફાર ન થાય, કારણ કે તે સનાતન સત્ય છે કે પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરે છે, તો તેમાં કોઈ પણ જાતનો ફેરફાર ન કરવાનો નથી, એમ જ મૂકવાનું હોય. તો આ કહેવત છે એટલે એમાં કઈ જરૂરી ફેરફાર અથવા તો યાદ રાખજો, આ નોટ કરીને રાખજો. તો આજનો ટોપિક ચેન્જીસ ઇન ટેન્સ પૂર્ણ થાય છે. હવે થોડું તમને એક્સરસાઇઝ આપું છું જે તમારે કરીને મને આપવાની છે. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો. Exercise. Mom said to father, I write story for your son. Second છે Urmila said to Purvi, I am reading English news. Third છે Sanjay said to Shailesh, I have bought gift for you. Fourth છે Darshan said to Pupa, I worked hard in my study. Number 5 છે Rohan said to Reshma, I was writing a letter to my friend. Number 6 છે Mayank said to Tarun, I will go to my friend's house. Number 7 છે Krupal said to Karin, you had completed your work. And last, my friend said to me, the sun rises in the east. A sentence વ્યવસ્થિત લખીને મને WhatsApp કરવાના રહેશે. કાંઈ પણ પ્રશ્ન હોય તો મને મેસેજ કરો. થેન્ક યુ.